ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને નીરજ, સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન છે, ઘણી બધી અપડેટ્સ આવતી દેખાઈ રહી છે, ક્યાં ફોકસ આજે? જી, સૌથી પહેલાં તો ટાટા સ્ટીલ પર આપણે અપડેટ જોઈ લઈએ, કારણ કે જુઓ અહીંયા આપણને Q3 બિઝનેસ અપડેટ આવતા દેખાઈ રહી છે. ભારતના ઉત્પાદન વોલ્યુમ લગભગ 6.4% વધીને આપણને 5.32 મેટ્રિક ટન પર રહેતા જોવા મળ્યા છે. નેધરલેન્ડના જે વોલ્યુમ છે 23% ઘટ્યા છે અને 1.17 મેટ્રિક ટન પર રહેતા જોવા મળ્યા છે. અને યુકેના ઉત્પાદન વોલ્યુમ 1.4% જેટલા વધીને 0.73 મેટ્રિક ટન પર રહેતા જોવા મળ્યા છે. અને થાઇલેન્ડના જે વોલ્યુમ છે એ 0.27 મેટ્રિક ટન પર આપણને અહીંયાથી યથાવત દેખાયા છે. પરંતુ ભારતના જે ડિલિવરી વોલ્યુમ છે એમાં 3% વધ્યા છે, 4.88 મેટ્રિક ટન પર છે. નેધરલેન્ડના ડિલિવરી વોલ્યુમ 7.9% ઘટ્યા છે, 1.29 મેટ્રિક ટન છે. યુકેના ડિલિવરી વોલ્યુમ 4.6% ઘટીને 0.63 મેટ્રિક ટન પર છે. અને થાઇલેન્ડના ડિલિવરી વોલ્યુમ જે છે એ 13.8% ઘટીને 0.25 જેટલા મેટ્રિક ટન પર છે. એટલે આના પર આપણે એક ધ્યાન રાખીશું. નેધરલેન્ડ અને થાઇલેન્ડમાં થોડીક મ્યુટેડ કારોબાર રહેવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ જે ઇન્ડિયન કારોબાર અને યુકેનો કારોબાર કે જ્યાંથી એક મોટો ચંક આવે છે ટાટા સ્ટીલના બિઝનેસનો, એ થોડો અહીંયાથી પોઝિટિવ રહેતો જોવા મળ્યો છે. એટલે અહીંયા આજે આપણે એક પોઝિટિવ ઇમ્પેક્ટ એન્ટિસિપેટ કરી શકીએ છીએ. જો કે છેલ્લા કેટલા દિવસથી મેટલ સ્ટોકની અંદર પણ આપણે સારો એવો ઘટાડો જોયો છે, એટલે અહીંયાથી એક ખાસ ધ્યાન ટાટા સ્ટીલ પર રાખવાનું. આની સાથે ટાઇટન પર આજે ખાસ ફોકસ. રેવન્યુ ગ્રોથ અહીંયાથી 22% પર રહ્યો છે. હવે એમાં જે સેગમેન્ટ વાઇઝના ગ્રોથ છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, જ્વેલરી ડિવિઝનમાં 23%, વોચિસ અને વેરેબલમાં 21%, આઈકેરમાં 3%, ઇમર્જિંગ બિઝનેસમાં 24% અને કેરેટલેન્ડમાં 31%નો ગ્રોથ અહીંયાથી આપણને જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ દરેક સેગમેન્ટ અહીંયાથી આપણને ટાઇટનના સારા એવા ગ્રોથ હતા દેખાયા છે. અને ખાસ કરીને કેરેટલેન્ડનો એક જે ઇમ્પોર્ટન્ટ બિઝનેસ છે એની અંદર 31%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને એમાં પણ જે ઇમર્જિંગ બિઝનેસ છે એમાં જે હાલમાં જે એક એક્વિઝિશન કરેલી કંપની છે તનેરા, એનો 61%નો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. હવે કંપનીએ Q3ની અંદર ટોટલ 90 જેટલા સ્ટોર ખોલ્યા છે અને કુલ રિટેલ સ્ટોરની સંખ્યા હવે 2949 પર અહીંયાથી આપણને પહોંચતી જોવા મળી છે. ટાઇટન માટે આ ખૂબ મહત્ત્વના અપડેટ છે. Q3 અહીંયા એક ફેસ્ટિવ સિઝનથી ભરપૂર એક આખું ક્વાર્ટર હતું. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની અંદર આપણે મોટેભાગના તહેવારો જોયા છે. અહીંયાથી મેરેજ સિઝન આપણને કિક ઇન થતી દેખાય છે કે જ્યાં આગળ ખાસા એવી ડિમાન્ડ સોનાની, ચાંદીની, દાગીનાની અહીંયાથી આવી છે. અને જો જ્વેલરી ડિવિઝનનો ગ્રોથ 23% અહીંયાથી રહેતો જોવા મળ્યો છે. એટલે ખૂબ પોઝિટિવ ક્વાર્ટર અહીંયાથી થઈ કહી શકાય. જોઈએ અહીંયાથી આજે આપણને કેવી તેજી જોવા મળે છે. બ્રોકરેજમાં સિટી જે છે એ ન્યુટ્રલ કોલ અહીંયાથી આપી રહ્યા છે. 3650નો ટાર્ગેટ અહીંયાથી સિટી આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઇક્વલ વેટનું કોલ આપી રહ્યા છે અને 3190ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને HSBC આ ત્રણેયમાં આપણને સૌથી વધારે બુલિશ દેખાઈ રહ્યા છે કે જે બાય કોલ સાથે 4200ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે. એટલે આ ત્રણ બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયાથી આપણને થોડા પોઝિટિવ નોટ પર દેખાઈ રહ્યા છે. એટલા માટે ખાસ ધ્યાન રાખીશું અહીંયા કેવી રીતે આપણને આગળ આજે કારોબાર થતા જોવા મળે છે. ઓવરઓલ ન્યૂઝ અહીંયાથી આપણને પોઝિટિવ મળતા દેખાઈ રહ્યા છે. આની સાથે જ બેંક ઓફ બરોડા જોઈ લો. જે ગ્લોબલ બિઝનેસ છે એની અંદર 10.68%નો વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ ડિપોઝિટ છે એની અંદર 8.34%નો વધારો જોવા મળ્યો છે. સ્થાનિક ડિપોઝિટ છે એની અંદર આપણને 6.34%નો વધારો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ત્રણેય સેગમેન્ટની અંદર એક સારો એવો ગ્રોથ દેખાયો છે. આની સાથે જ ગ્લોબલ એડવાન્સીસ છે 13.59% વધ્યા છે. સ્થાનિક એડવાન્સીસ છે એ 13.4% જેટલા વધ્યા છે. અને રિટેલ માટેના જે સ્થાનિક એડવાન્સીસ છે એ 22% જેટલા વધ્યા છે. એટલે બેંકોને અહીંયા આપણને સારો એવો એક રિટેલ સેગમેન્ટની ગ્રોથ આવતો દેખાઈ રહ્યો છે. ખૂબ પોઝિટિવ છે. જોઈએ અહીંયા જે એક પોઝિટિવ એક્શન આપણે એન્ટિસિપેટ કરી શકીએ છીએ. યુનિયન બેંકમાં જોઈ લો, ગ્લોબલ બિઝનેસ જે છે એ લગભગ 10.67% જેટલો વધ્યો છે. ગ્લોબલ ડિપોઝિટ જે છે એ 10% જેટલી વધી છે. સ્થાનિક ડિપોઝિટ જે છે એ 8.5% જેટલી વધી છે. સ્થાનિક કાસા ડિપોઝિટ છે એ 5.62% જેટલી વધી છે. હવે ગ્લોબલ ગ્રોસ એડવાન્સીસ અહીંયાથી 11.44% અને સ્થાનિક એડવાન્સીસ 10.69% પર આપણને વધતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જોઈએ છીએ. એટલે અહીંયા પણ આપણે એક જોવા મળશે કે આજે થોડું પોઝિટિવ કારોબાર રહી શકે છે. આની સાથે જ બે બીજી FMCG કંપનીના અપડેટ આપણને આવતા જોવા મળ્યા છે.
સ્થાનિક બિઝનેસ ગોદરેજ કન્ઝ્યુમરના અહીંયાથી Q3 અપડેટ છે. સ્થાનિક બિઝનેસમાં ઓપરેટિંગ ગ્રોથ Q2 જેવી રહી શકે છે. ઓર્ગેનિક બિઝનેસ જે છે એમાં મિડ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ અહીંયાથી રહેતો જોવા મળી શકે છે અને ગ્રોથ હોમ કેર અને પર્સનલ કેર સેગમેન્ટમાં સારો ગ્રોથ અહીંયાથી પોસિબલ છે. સાથે જ ઇન્ડોનેશિયાના બિઝનેસમાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ અહીંયાથી આવતા જોવા મળી શકે છે અને CC સેલ્સ છે એનો ગ્રોથ જે છે ઇન્ડોનેશિયાથી એમાં સિંગલ ડિજિટ રહી શકે છે. આની સાથે જ જે GAUM સેલ્સ છે ગ્લોબલ જે અન્ય છે એની અંદર ડબલ ડિજિટમાં વધારો આપણને જોવા મળી શકે છે અને એના બિઝનેસ વોલ્યુમ ગ્રોથમાં અહીંયાથી ઘટાડો નોંધાઈ શકે છે. એના પર એક ખાસ ધ્યાન રાખીશું. એટલે ખાસ કરીને આફ્રિકા, USA અને મિડલ ઇસ્ટનો જે અહીંયાથી બિઝનેસ છે એની અંદર થોડોક મ્યુટેડ રહી શકે છે. ઇન્ડોનેશિયા સારી રીતે ગ્રો કરી રહ્યું છે અને ઇન્ડિયાની અંદર અહીંયા આપણને જે વોલ્યુમ ગ્રોથ છે થોડો મ્યુટેડ દેખાઈ શકે છે. એટલે એના પર ખાસ નજર રાખીશું. અને આના પર પણ બ્રોકરેજ આવી રહી છે. મોર્ગન સ્ટેનલી જે છે તે ઓવરવેટનો કોલ આપી રહ્યા છે. 1072નો ટાર્ગેટ અહીંયાથી તેઓ આપી રહ્યા છે અને CLS અહીંયાથી સેલની સલાહ આપી રહ્યા છે. 936ના ટાર્ગેટ અહીંયાથી CLSએ આપી રહ્યા છે. એટલે ત્યાં ખાસ ધ્યાન રાખીશું કે કેવી રીતે અહીંયાથી આપણને આગળ આજે કારોબાર થતો જોવા મળે છે. જો કે એક પોઝિટિવ વાત તો છે, પરંતુ જે સ્થાનિક ગ્રોથ છે એને લઈને આ કંપનીની અંદર ચિંતા જોવા મળી શકે છે. આની સાથે જ મેરિકો જોઈ લો, એની પણ Q3 બિઝનેસ અપડેટ આવી છે. કન્સોલિડેટેડ આવક ગ્રોથ ઘટીને લો સિંગલ ડિજિટ અહીંયાથી રહી શકે છે. વોલ્યુમ પણ અહીંયા લો સિંગલ ડિજિટ પર રહેતા જોવા મળી શકે છે. જોકે કંપનીને આશા છે કે અહીંયાથી ગ્રોસ માર્જિન છે એની અંદર અહીંયાથી વધારો થઈ શકે છે. ઓપરેટિંગ પ્રોફિટ અહીંયાથી લો સિંગલ ડિજિટ પર રહી શકે છે. ઇન્ટરનેશનલ બિઝનેસમાં મિડ સિંગલ ડિજિટ CC ગ્રોથ અહીંયાથી શક્ય છે અને FMCG સેગમેન્ટમાં માંગ અહીંયાથી યથાવત રહેવાની અપેક્ષા છે. એટલે મેરિકોથી પણ અહીંયા આપણને એક સારા નંબર્સની અપેક્ષા રાખી શકીએ છીએ. બહુ કોઈ વધારે અહીંયા નરમાશ જોવા નહીં મળે, પરંતુ જો અપેક્ષા અહીંયાથી જે બજાર રાખીને બેઠું છે એનાથી ઓછું આવશે તો અહીંયા ચોક્કસથી ઘટાડો આવશે. એના પર મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે. 553ના ટાર્ગેટ અહીંયાથી મેરિકો પર આપી રહ્યા છે અને એની સાથે જ મેક્વાયરી આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે અને 610નો ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે. એટલે આ બે બ્રોકરેજ રિપોર્ટ પર ખાસ ધ્યાન રાખીશું. એટલે જુઓ ટાટા સ્ટીલ છે, ટાઇટન છે અને ગોદરેજ કન્ઝ્યુમર, મેરિકો, આ બધા સ્ટોક્સ કે જેના પર આજે આપણે ખાસ નજર રાખવાની છે. ચાંદની જી, તો ઘણી બધી બિઝનેસ અપડેટ્સ આપણને આવડતી દેખાઈ રહી છે, તો આ સ્ટોક્સ પર ફોકસ રહેશે. આરતી, અન્ય પણ સ્ટોક્સ હજુ છે કે જે અપડેટ છે કે પછી ન્યૂઝ પરથી એક રિએક્શન જોવા મળી શકે છે? જે ચાંદની શરૂઆત અપડેટ સાથે જ કરીએ. અદાની વિલ્મર અપડેટ આવતી દેખાઈ રહી છે. Q3 બિઝનેસ અપડેટ આપણે જોઈએ તો સ્ટેન્ડર્ડ સેલ્સમાં ઘટાડો જોવા મળ્યો છે. યર ઓન યર ધોરણે 15% ઘટ્યું છે. વોલ્યુમ જે છે સામે 6% આપણને વધતું જોવા મળ્યું છે. ખાદ્ય તેલમાં ગ્રોથ 21% ઘટ્યો છે અને વોલ્યુમ અહીંયા સ્થિર રહેતું દેખાયું છે. સાથે જ ફૂડ અને FMCG બિઝનેસની વાત કરી લઈએ તો અહીંયા પણ ગ્રોથ 28% આપણને વધતો જોવા મળ્યો છે, પણ સામે વોલ્યુમ જે છે તે પણ આપણને 18% વધતું જોવા મળ્યું છે. અને ઇન્ડસ્ટ્રીઝ એસેન્શિયલ બિઝનેસની વાત કરી લઈએ તો તે આપણને થોડું ઘણું સ્થિર રહેતો દેખાય છે Q3માં, પણ સામે વોલ્યુમ જે છે તે 15% આપણને વધતા જોવા મળ્યા છે. તો એક કહી શકાય કે સારા બિઝનેસ અપડેટ જે છે આવતા દેખાયા છે. અદાની વિલ્મર પર આજે નજર રાખવાની રહેશે. બીજી બાજુ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના ડેટા પણ આપણને બહાર પડતા દેખાયા છે. તો બધી જે જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે તેના પર આજે ખાસ ફોકસ રહેશે. ડિસેમ્બર પ્રીમિયમ 15%નો વધારો ત્યાં આપણને જોવા મળ્યો છે યર ઓન યર ધોરણે. સાથે જ Q3 FY24માં પ્રીમિયમ 12% વધ્યું છે અને FY24માં 9 મંથની વાત કરીએ તો પ્રીમિયમ જે છે તે આપણને 14% વધતું જોવા મળ્યું છે. કંપનીની સ્થિતિ અને ડેટા પર નજર કરી લઈએ તો ICICI લોમ્બાર્ડ સૌથી પહેલાં ડિસેમ્બરમાં ગ્રોથ જે છે તે આપણને યર ઓન યર ધોરણે 20% વધતો જોવા મળ્યો છે, જ્યારે Q3 FY24માં 13%ની વૃદ્ધિ આપણને જોવા મળી છે અને 9 મહિના 2024 માટેની વાત કરીએ 9 મંથમાં તો 17%નો વધારો આપણને અહીંયા જોવા મળતો દેખાયો છે. એવી રીતે જ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની વાત કરીએ તો તેમાં Q3 FY24માં ગ્રોથ 10% વધ્યો છે, જ્યારે 9 મહિનામાં 9%નો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. અને સ્ટાર હેલ્થની વાત કરી લઈએ તો અહીંયા 15% ગ્રોથ આપણને જોવા મળ્યો છે ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો. અને Q3 FY24ની વાત કરીએ તો ત્યાં 16% અને 9 મહિનાની વાત કરીએ તો 18%નો ગ્રોથ આપણને અહીંયા જોવા મળતો દેખાયો છે. તો ઓવરઓલ જનરલ ઇન્સ્યોરન્સના ડેટા
પણ સારા આવતા દેખાયા છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ જેવી કંપની છે, ફોકસ અહીંયા રાખવાનું રહેશે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ. બીજી બાજુ તો એક સારા સમાચાર કંપની માટે આવતા દેખાયા છે. ગુજરાત સરકાર સાથે MOU સાઇન કર્યા છે. 4 વર્ષ માટે 600 કરોડના રોકાણ માટેના MOU જે છે સાઇન કરવામાં આવ્યા છે. આ જે MOU સાઇન કર્યા છે તેને કારણે ખાસ કરીને જે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની કેમિકલ ડિવિઝન છે તેણે ગુજરાત સરકાર સાથે MOU સાઇન કર્યા છે અને વાલિયામાં નોંધપાત્ર વિસ્તરણ પ્રોજેક્ટ માટે આ MOU જે છે સાઇન કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વાલિયામાં ઓલરેડી કંપનીનો મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે, તો હવે તેને વધારવા માટે આ MOU જે છે ગુજરાત સરકાર સાથે સાઇન કરવામાં આવ્યા છે, તો તેને કારણે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આજે દિવસભર ફોકસમાં રહેશે. બીજી બાજુ ફાર્મામાંથી સિપ્લાની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપની માટે સારા સમાચાર છે. કંપની તરફથી કરાર કરવામાં આવ્યા છે. યુકેના કેમેવેલ બાયોફાર્મા અને મિની વેન્ચર સાથે જોઈન્ટ વેન્ચર માટે કરાર કરવામાં આવ્યા છે. યુએસએમાં જોઈન્ટ વેન્ચરના ફોર્મેશન માટે ખાસ કરીને આ કરાર બંને કંપની વચ્ચે કરવામાં આવ્યા છે, જેમાં સિપ્લા જે છે $0.41 મિલિયન માં 352 શેર્સ જે છે શરૂઆતના રોકાણ તરીકે ખરીદશે અને સિપ્લાનો જોઈન્ટ વેન્ચરમાં ભાગની વાત કરીએ તો લગભગ 35.2% ભાગ આ જોઈન્ટ વેન્ચરમાં રહેતો દેખાશે, તો તેને કારણે આજે સિપ્લા પણ ફોકસમાં રહેશે. નવો કરાર કરવામાં આવ્યો છે કંપની તરફથી. જ્યુપિટર વેગન્સ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પણ આજે દિવસભર ફોકસમાં સ્ટોક રહી શકે છે. નવો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. ઓટોમોબાઈલ ઉત્પાદક પાસેથી 100 કરોડનો ઓર્ડર મળ્યો છે અને કંપની ડબલ ડેકર વેગન્સના 4 રેક જે છે તે અહીંયાથી બનાવશે, તેની માટે ઓર્ડર મળ્યો છે કંપનીને, તો જ્યુપિટર વેગન્સ પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. LICની વાત કરી લઈએ તો અહીંયા નેગેટિવ સમાચાર છે. કંપની માટે સ્ટોક આજે દિવસભર નેગેટિવિટી દેખાડી શકે છે. ગાંધીનગર CGST પાસેથી 191 કરોડની નોટિસ કંપનીને મળી છે અને આ નોટિસ ઉપર કંપનીનું કહેવું એવું છે કે અમદાવાદ કમિશનર સમક્ષ અરજી તેઓ કરશે, તો LIC આજે નેગેટિવિટી બતાવી શકે છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. TVS મોટર નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે કંપની માટે. તામિલનાડુ સરકાર સાથે કરાર કરવા MOU ખાસ કરીને કર્યા છે. 5 વર્ષ માટે 5,000 કરોડના MOU કંપનીએ કર્યા છે. કંપની દ્વારા અહીં 500 લોકોને રોજગાર આપવામાં આવશે, એટલે નવા MOU જે સાઇન કર્યા છે તેને કારણે નવી રોજગારીની તક પણ ઊભી થશે, તો તેને કારણે TVS મોટર્સ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નારાયણા હૃદયાલયની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે કંપની માટે. સબસિડરીને હેલ્થ ઇન્સ્યોરન્સ માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને IRDAI પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ બિઝનેસ શરૂ કરવા માટે નારાયણ હૃદયાલયની જે સબસિડરી છે તેને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે, તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. અને છેલ્લે મેડપ્લસની વાત કરી લઈએ તો અહીંયા નેગેટિવ સમાચાર છે. તેલંગાનામાં 2 સ્ટોરના લાયસન્સ અમુક દિવસો માટે રદ કરવામાં આવ્યા છે કંપનીના. ડ્રગ સેલ્સ લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા આ લાયસન્સ જે છે તે રદ કરવામાં આવ્યા છે, જેમાં શંકરપલ્લીમાં 6 દિવસ માટે લાયસન્સ રદ થયું છે અને હયાતની વાત કરીએ હયાતનગરમાં ખાસ કરીને 7 દિવસ માટે લાયસન્સ આ કંપનીનું રદ કરવામાં આવ્યું છે. તો મેડપ્લસ આજે એક નેગેટિવિટી બતાવી શકે છે. સ્ટોક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો ઘણા